બિલીપત્રનો સાર શુદ્ધ નામના પુરાણી ઋષિઓ કહે છે, એક વખત માં ભગવતીને જગદંબા આદ્યશક્તિ ગિરિજા ને અતિશય ગરમીને લીધે કપાળમાંથી એક પ્રશેવ બિંદુ પડ્યો અને એ જે બિંદુ પડ્યો એ બિંદુમાંથી એક વૃક્ષ પ્રગટ થયો જેનું નામ બિલી વૃક્ષ. બિલ્વ માટે શ્રેષ્ઠ બતાવ્યું છે કે અઘોર પાપ સંહારમ એક બિલ્વમ શિવાર્પણમ. તમે ભગવાન મહાદેવને એક બિલપત્ર ચડાવો તો તમારા ઘોર ને અઘોર એ બધા જ પાપ બળીને ભસ્મ થઈ જાય. બિલમાં 3 પાન, ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચ ત્રયાયુધમ ત્રિજન્મ પાપ સંહારમ. 3 જન્મના પાપ હોય એ બળીને ભસ્મ થઈ જાય. બિલીપત્ર ચડાવવાથી આધિ, વ્યાધિ અને ઉપાધિ આ ત્રણેયમાંથી મુક્ત બની. બિલી માટે તો કહ્યું છે કે ખાલી બિલીપત્ર કદાચ તમે ન ચડાવો પણ ખાલી બિલીના સ્પર્શ કરો ને, સ્પર્શનમ બિલ્વ વૃક્ષસ્ય, ખાલી સ્પર્શ કરો બિલનો એને તમે સ્પર્શ કરો તો સ્પર્શનમ બિલ્વ વૃક્ષસ્ય દર્શનમ, ખાલી દર્શન કરો તો પણ પાપમાંથી મુક્ત બની. બિલીના વૃક્ષને જે કે વ્યક્તિ બિલીનો સ્પર્શ કરે, દર્શન કરે, આ બધા જ પાપમાંથી મુક્ત બને. અને બીજું વિશેષ બતાવ્યું છે કે જે બિલીના ઝાડના નીચે ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરે, 1.25 લાખ મહાદેવજી મૃત્યુંજયના જપ કરે અથવા તો ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરે, એ બધા દુઃખ દરિદ્રમાંથી મુક્ત બની. બિલીના વૃક્ષમાં એટલી બધી શક્તિ રહેલી છે. એવું કહે કે બિલીનું જે ઝાડ હોય, બિલીના જે બિલા હોય ને એ બિલામાંથી અને એના રસમાંથી, પાનમાંથી સોનું પણ બને. એ લક્ષ્મીજી એ બિલીમાંથી એવું એના માટે રાસાયણિક બધું ભેગું કરવામાં આવે અને જે વ્યક્તિ બિલીનો ના ઝાડ નીચે બેસી ભગવાન મહાદેવનું આરાધન કરે એના માટે તો કહ્યું છે તેની જે કઈ મનોકામના હોય એ મનોકામના ભગવાન મહાદેવ પૂર્ણ કરે. કદાચ આપણે બિલી નથી જતા, બિલીનો સ્પર્શ કરી શકતા નથી કે બિલીના દર્શન પણ કરી શકતા નથી, આપણે બિલી જોડે પણ જઈ શકતા નથી, તો કહ્યું છે કે આપણે ન ચડાવી શકી તો કોઈ ભૂદેવને કહીએ કે શ્રાવણ મહિનામાં અમારા 1.25 લાખ બિલીપત્ર ચડાવજો. તો એ બિલીપત્ર ચડાવવાથી આખા વર્ષનું આપણને ફળ મળે. કેટલું ફળ મળે? શાલિગ્રામ શિલાતોયમ વિપ્રાણામ જાતુ અર્પયે સોમયજ્ઞામ મહાપુણ્યમ એક બિલ્વ શિવાર્પણમ. સોમ યજ્ઞ જે કરીએ એ યજ્ઞનું ફળ આપણને પ્રાપ્ત થાય. આગળ લખ્યું દંતકોટિ સહસ્ત્રાણી અશ્વમેઘ શતાનિ ચ કોટિ કન્યા મહાદાનમ એક બિલ્વ શિવા. એક કન્યાદાનની
કોટી કન્યા દાન આપી, 1 કરોડ કન્યાના દાન આપી, અને એક બાજુ ખાલી તમે એક બીલીપત્ર ચડાવો તો પણ એ તમને એટલું જ તમને ફળ મળે. ભગવાન મહાદેવ માટે વિનંતી બધા, કદાચ તમારે આ જોડે આખું બીલીપત્ર નથી, ખાલી એક પાંદડું છે તો ચડાવો તો પણ ભગવાન મહાદેવ સ્વીકાર કરે. અને બીલીપત્ર ચડાવવા માટે ઘણા લોકો આખે ઝાડ તોડી નાખે, આખે લાંબો એ ઉપર જે પાછળનો જે ભાગ હોય ને ભાગ ક્યારે ન ચડે, એ થોડું કટિંગ, જે પાછળની લાકડી જેવું હોય એને કટિંગ કરવું પડે, કારણ કે ભગવાનને વાગે. ઘણાની બીલીપત્ર કઈ રીતે ચડાવવું એ ખબર નથી. એમાં જે વ્યક્તિ બીલીપત્ર જે ચડાવે ને એના અંદર ભગવાન મહાદેવનું નામ લખી ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય મંત્ર લખી અને જે વ્યક્તિ ચડાવે એની સારી લક્ષ્મીની પ્રાપ્તિ થાય. લક્ષ્મ્યાસનોત્પન્નમ મહાદેવસ્ય પ્રિયમ બિલ્વ વૃક્ષ પ્રવિશ્યામિ ભેગ બિલ્વં શિવાર્પણમ. ભગવાન મહાદેવને જે બીલીપત્ર ચડાવે, જલ ચડાવે, ભગવાન મહાદેવ પ્રસન્ન બને. આગળ લખ્યો ભસ્મનો મહિમા. ભગવાન મહાદેવને ભસ્મ બહુ જ પ્રિય છે. અગ્નિરીતિ ભસ્મ, વાયુરીતિ ભસ્મ, જલમિતિ ભસ્મ, સ્થલમિતિ ભસ્મ, વ્યોમિતિ ભસ્મ, સર્વગો હવા ઇદં ભસ્મ, મનહેતાની ચક્ષુર્ભુકી ભસ્માની. ભગવાને ભસ્મ ચડાવવાનું, અને ભસ્મનો તો બહુ મહિમા છે. આકાશે તારકાલિંગમ, પાતાલે હાટકેશ્વરમ, મૃત્યુલોકે મહાકાલમ, લિંગત્રય નમોસ્તુતે. ભગવાન મહાકાળ में તાજી ભસ્મ ચડાવવામાં આવે. 12 જ્યોતિર્લિંગમાં જો એક જ ભસ્મ આરતી થતી હોય તે ભગવાન મહાદેવ મહાકાળની, અને એટલે ભસ્મ લગાવવાની. ભસ્મ માટે જે યજ્ઞ કુંડી હોય એ પણ ભસ્મ આપણા માટે શ્રેષ્ઠ બતાવી છે. અને ગાયના છાણની હોય એ જે ભસ્મ હોય એ લગાવો તે પણ ભગવાન મહાદેવનાથી પ્રસન્ન બને. ભસ્મના હે ધૂલેના જૈવ યથા ત્રિંગો ત્રિકુંડમ પ્રમાદાદપિ મોક્ષાર્થમ તેજમ દિવસતઃ. જે વ્યક્તિ ભસ્મ લગાવે એનું દરેક કાર્ય સિદ્ધ થાય. અને તમે જો સાઉથમાં જશો ને તો સાઉથમાં એક પણ એવો અધિકારી નહીં હોય જે ભસ્મ લગાવ્યા સિવાય નીકળ્યો હોય. ભસ્મ દરેકે લગાવવું જોઈએ. અને ડોંગરેજી મહારાજ કહેતા કે દરેક વ્યક્તિએ ભસ્મ લગાવવું જોઈએ, કારણ કે એક દિવસ ભસ્મ થઈ જવાનું છે. એક દિવસ એટલે એને ખ્યાલ રહે કે હું તો આ મારું શરીર એક દિવસ ભસ્મ થઈ જવાનું છે, તો ભસ્મ લગાવ્યું તો સારો વિચારો કે મારે સત્કર્મ કરવાનું છે. આખરે તો બધાએ ભસ્મ જ થવાનું છે. અને એ ક્યાં? એ શિવના સાનિધ્યની અંદર. ભગવાન ક્યારે? એ સ્મશાનમાં. ભગવાન મહાદેવને બીજું કઈ જરૂર નથી. આ એકાદી કદાચ વીટી પહેરેલી હશે તો એ કેસે કાઢી લો, દાડામાં કામ લાગશે, 91,000 થઈ ગયા છે. આખરે ભસ્મ હશે ભગવાન મહાદેવને સમર્પિત. યજ્ઞ કાષ્ટ હોય એ કાષ્ટની ભસ્મ લગાવી તો પણ શ્રેષ્ઠ છે. મૃતિકા રૂપી ભસ્મ લગાવી એ પણ શ્રેષ્ઠ છે. કહેવાય કે જાંબાળ ઋષિએ કહ્યું છે કે આદો ત્રિપુલ જો લગાવ્યું હોય તો પણ ભગવાન મહાદેવ દરેક કાર્યના સિદ્ધ કરે છે. જે લોકો વ્યક્તિ ભસ્મ લગાવે અને એના મનકામની એની સિદ્ધ થાય. ભસ્મનો એટલો બધો મહિમા બતાવ્યો કે
બ્રાહ્મણો જ્યારે સંધ્યા કરે ને, આપણે કદાચ જોયું હશે અને ક્યારેય ન જોયું હોય ને તો શોલા ભાગવત વિદ્યાપીઠમાં સવારે 6 વાગે તમારે પહોંચી જવાનું. અને 6 વાગે બધા જ ઋષિકુમારો લાઈનથી બધા બેઠા હોય અને એ ભસ્મ લઈ આ રીતે ભસ્મ લગાવી. ક્યાં ક્યાં લગાવી તો કે સૌથી પહેલા કપાળે લગાવવાની આવે, ગલે લગાવવાની આવે, હાથે લગાવવાની આવે, હૃદય લગાવવામાં આવે અને એક એક મંત્ર બોલી અને ભગવાનની ભસ્મ લગાવવી જોઈએ. એશામ નાસ્તે મનુક્તો સંસાર જન્મ કોટિભિ. જે વ્યક્તિ ભસ્મ નથી લગાવતો એ ક્યારે સંસારમાંથી એ મુક્ત બની શકતો નથી. અને દધીચી ઋષિ એમ કહે એટલા માટે દરેક વ્યક્તિએ ભસ્મ લગાવવી જોઈએ. શાસ્ત્રમાં ભસ્મ લગાવી તિલક કરવું આપણી સંસ્કૃતિ છે. આજકાલ લોકોને ભસ્મ લગાવી ગમતી નથી, તિલક લગાવવું ગમતું નથી. કોઈ યજ્ઞમાં મહારાજે ભસ્મ લગાવી હોય અને પછી કીધું કે આ સામગ્રી લઈ આવો તો પેલા મોઢું ધોઈને પછી જશે. આપણી પરંપરા છે ભસ્મ લગાવી, ત્રિકોણ લગાવવું જોઈએ. તિલકં વિપ્રહસ્તેન માતૃહસ્તેન ભોજનમ પિંડદાન પુત્રહસ્તેન આત્મપુણ્યેન ભાગ્યવાન. ભસ્મ ધરા લગાવવાથી, કારણ કે તિલક કરવો જોઈએ, ભસ્મ લગાવવો જોઈએ. આજકાલ લોકોને શરમ આવે, ચાંદલો કરવો એ શરમ લાગે. તો મહારાજ આમ ચંદન લગાવ્યું ને તો કે મહારાજ આ બાવાવાળી બંધ કરો, મહારાજ આવી નથી લગાવી. એમાં બહેનોને તો હવે લગ્નમાં ચાંદલો કરો તો કે મહારાજ હાથમાં કરો. હવે તો ક્યાંથી ફેશન આવી ગઈ હાથમાં. અરે હાથમાં કોની કરાય? કારણ કે મહારાજ ચાંદલા ઉપર ચાંદલો કરજો. દરેક વ્યક્તિ, એ સ્ત્રી હોય પુરુષ હોય, એની ભસ્મ અને ચાંદલો વગેરે કરો. ભલે તમે પછી પ્લાસ્ટિકના ભલે કરો, પ્લાસ્ટિક તમારે ફેશન પ્રમાણે ભલે તમારી જેવી સાડી હોય, જેવા કપડા હોય એવા તમે ચાંદલા લગાવો, વાંધો નહીં. બાકી નહીં. એક બેન કે બહુ જ મને નાગના સપના આવે, બહુ જ અતિશય મારા ત્યાં તકલીફ લાગે. અમારે નાગના બહુ દિવસ રાત જ્યારે નાગના સપના આવે પછી એમ જો વિચારતા વિચારતા દ્રષ્ટિ એ બેન ઉપર પડી જોયું તો બેને નાગનો ચાંદલો લગાવ્યો. બેનને કીધું તમે નાગનો ચાંદલો લગાવો પછી નાગને જ આવે. એના કરતા સૌથી પહેલા આપણે કંકુનો ચાંદલો લગાવવો જોઈએ અને પછી તમે લગાવો. પછી તમારા જેવા શણગાર, 16 શણગાર આગળ બતાવ્યું. રુદ્રાક્ષનો મહિમા. દિવ્ય વર્ષ સહસ્ત્રાણી મહેશાન પુનઃપુરઃ તપઃ પ્રોક્તસ્ત્રં મન સંશય પ્રભા. તો આજે 1 વાગ્યા પહેલા છોડવાનું જ નથી તમને, કારણ કે તમે ઉષામણીમાં 1 કલાક લઈ લીધો. ભસ્મની પછી રુદ્રાક્ષનો મહિમા બતાવ્યો. તપઃ પરોગધમ દસ્ત્રમ. ભગવાન મહાદેવજી સમાધિની અંદર હતા, સતત ભગવાન નારાયણનું સ્મરણ કરતા સતત સમાધિની અંદર સ્થિર રહેલા છે. અને એ ભગવાન મહાદેવજી સ્થિર એક સતત હજારો વર્ષો સુધી ભગવાન મહાદેવે તપ કર્યું છે. અને એટલે તો મહાદેવનું નામ છે યોગી. આપણે તો 5 મિનિટ બેહવાનું કીધું હતું કે નહીં કેવું થાય? મારા કલાક 1.5 કલાક થાય ને એટલે ઉભા કરજો થોડા ગરબે રમવા. અરે જપની સંખ્યા કીધી કે ભાઈ તમારે આટલી તમારે 1.25 લાખ જપ કરો તો ક્યારેક 2000 કરશે, ક્યારેક 5000 કરશે, ક્યારેક 1000 કરશે. એ ક્યારેક ફળ ન મળશે. ઓછામાં ઓછું તમારે જે તમારું અનુષ્ઠાન હોય, અનુષ્ઠાન એટલે જે કંઈ તમે અનુષ્ઠાન લઈને બેઠા હોય એ અનુષ્ઠાન, એના ઉપર એ આસન ઉપર ઓછામાં ઓછા તમારે 3 કલાક તો બેસવું જ પડે. ત્યારે તમને એક કર્મનું ફળ મળે. ત્રિભી માસે, ત્રિભી પક્ષે, ત્રિભી વર્ષે
3